ગુડ મોર્નિંગ. તારીખ થઈ છે 25 અને ટાઈમ બી તમને બતાવી દઉં, સવારના 10:10. તો હવે જે ગઈકાલે મેં તમને ગાડી બતાવી લીધી ટાટા હેરિયર, સ્પેશિયલી અમારી પાસે તો સિરામિક મેન્ટેનન્સ સ્પોટ માટે આવેલી હતી. પણ ક્લાયન્ટને જ્યારે અમે ગાડીનો દરવાજો ઓપન કર્યો ત્યારે મેં એમને કીધું કે અંદર પાણી 100% હશે ને હશે જ. પછી તો આગળની જે મેટિંગ છે એની અંદર મેં તમને કાલે વિડીયોમાં બતાવેલું હતું કે પાણી કેટલું છે. પણ હવે એક્ઝેક્ટ પાણી કેટલું છે તમે આવો જુઓ. પહેલાં જેટલું પાણી હતું આગળ એ બધું ક્યાં પાણી છે એ તમે ચેક કરી શકો છો વિડીયોની અંદર. હવે આ તમે ચેક કરી શકો છો, કદાચ તમને દેખાતું હોય તો. હવે આ ગાડી કેટલા ટાઈમથી અમારા ક્લાયન્ટ ગાડી ચલાવતા હતા ખબર નથી એમને બી ખ્યાલ નતો કે અંદર પાણી છે. પણ હવે આ બધી એની અંદર સિસ્ટમ એ રીતે હોય છે, તમે જોવો છો અહીંયા આ બધું નીચે વાયરિંગ બી પણ આપેલું છે. અહીંયા નીચેના પાર્ટમાં તમે બધી જગ્યાએ જોઈ શકો છો વાયરિંગ. તો આ બધું તમારું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ કે ECU માટેના વાયરિંગ છે, BCMના વાયરિંગ છે, તો એ બધા ડેમેજ કરી શકતા હોય છે. તો મારી ખાસ વિનંતી છે બધાને કે જ્યારે પણ તમે ગાડી ખોલો અને તમને એમ લાગે કે થોડી સ્મેલ પેલી બાફવાળી આવતી હોય કે અંદર પાણીની મોઇસ્ચરની સ્મેલ આવતી હોય તો વહેલી તકે પહેલાં ગાડી તમે ચેક કરો. નીચે મેટિંગની અંદર પાણી 100% હશે ને હશે જ. માઇનોર બી પાણી હોય પણ એ પાણી કેમ સુકાતું નથી એનું રીઝન તમને કહી દઉં. તમે આવો, હવે આપણે જઈએ મેટિંગ પાસે. જે હું તમને વાત કરીશ મેટિંગ, તો આ સાઈડનો પાર્ટ છે એ ફ્રન્ટ લેફ્ટ મતલબ કો ડ્રાઈવર સાઈડનો પાર્ટ છે આ. તો હવે આપણે પાર્ટને ચેક કરીએ. તો નીચેના પાર્ટમાં છે ને આવી રીતે ગાદી આવતી હોય છે. તો આ ગાદીની અંદર પાણી ખેંચાઈ જતું હોય છે. હવે આને જ્યાં સુધી પ્રોપર તમે ડ્રાય ના કરો તો આમને ભીનું ને ભીનું રહી શકતું હોય છે. પણ હવે તમે જોઈ શકો છો એમાં બી પાણી કેટલું પાણી છે તમે જોઈ શકો છો અંદર. અને આ પાણી સુકાતું નથી, આને પ્રોપર તમારે ક્લીન કરવી પડતી હોય છે. ક્લીન કરો એના પછી જ પાણી સુકાશે અને પછી જ તમે ગાડી ચલાવી શકશો. માઇનોર થોડું ઘણું પાણી હશે તો અંદર મેટિંગની અંદર પડ્યું રહેતું હોય છે. એ પાણીને કમ્પ્લીટ ડ્રાય થઈને પછી ગાડીની અંદર તમે મેટિંગ મૂકો, પછી ક્લીન કરો તો ગાડીમાં તમને બેસવાની પણ મજા આવશે, ચલાવવાની પણ મજા આવશે. તો મારી બધાને એક જ ગુજારિશ છે કે આ ટાઈપનું તમને લાગતું હોય તો સ્પેશિયલી પહેલાં તમે ગાડી ચેક કરો. હવે આ ગાડીમાં અંદર તમને બતાવીશ કે જેટલા પાર્ટ છે અમે લોકોએ રિમૂવ કર્યા છે. એના પછી અમે આખી ગાડી ઇન્ટેરિયર ક્લિનિંગ કરશું. કેમ કે એનું રીઝન છે કે ગાડીની અંદર હવે કયું પાણી છે આપણને ખબર નથી. ડ્રેનેજ લાઈન ગટરનું પાણી છે, વરસાદી પાણી છે કે શું પાણી છે એ ખબર નથી. તો આ બધું પાણી ક્લીન કરીને આખી ગાડી નીટ એન્ડ ક્લીન કરીને ઇન્ટેરિયર ક્લિનિંગ કરીને પછી અમે લોકો કસ્ટમરને ડિલિવર કરશું. તો ખાસ મારું તમને કહેવાનું છે કે આ રીતનું હોય વરસાદી પાણી કે વરસાદી સિઝનમાં જે પાણી આવતું હોય ગાડીની અંદર એનું ખાસ ધ્યાન રાખવું. હવે આજના દિવસમાં જે કામ છે, પેલી વોલ્વો મેં તમને કીધું હતું એ ડિલિવર આજે થઈ જશે. ગઈકાલે સાંજે ક્લાયન્ટ આવ્યા નહોતા, લેટ થઈ ગયું હતું અમને. આજ સવારે અમારે એમાં ડેમ્પિંગનું એક કામ બાકી હતું એટલે ડેમ્પિંગનું કામ પતી જશે. એ કામ પૂરું કરીને અમે આજના દિવસના જે ગાડી આવે છે તમને હવે આગળ બતાવીશ. બીજી એક અમારી પાસે અત્યારે જે ગાડીના બધા કામ બતાવ્યા એના પછીની વાત કરું તો અમારી પાસે ફોર્ચ્યુનર આવી છે. ફોર્ચ્યુનરની અંદર અમે લોકો કરીશું 9H સિરામિક કોટિંગ, જેની લાઈફ છે 3 વર્ષ. તો આ ગાડીમાં કરીશું સિરામિક કોટ. એના પછીની વાત કરું તો તમે અત્યારે એક 12 ગાડી જોઈ શકો છો. ગ્રાન્ડ વિટારા નોર્મલ વોશ ફોર્મ વોશ માટે આવેલી છે. એના પછી તમને ગાડી બતાવીશ. ચલો આવો બહાર. હાઈક્રોસ આ ગાડી આવી છે 9H સિરામિક કોટ માટે અને અંડર બોડી કોટિંગ માટે. તો આ ગાડીમાં કરીશું અમે 9H સિરામિક કોટ અને અંડર બોડી કોટિંગ. ધેન એના પછી તમે સોનેટ જોઈ શકો છો. સોનેટ પણ સેમ અંડર બોડી કોટિંગ પ્લસ 9H સિરામિક કોટ માટે આવેલી છે. એન્ડ વોલ્વો જાય છે હવે ડિલિવરી માટે, તો ગાડી કરીએ છીએ ડિલિવર. હવે પછી જે અમારી પાસે બીજી સાંજે ગાડી આવે છે એ તમને બતાવીશ. અત્યારે 2:30 વાગ્યા છે. તો હવે જે બી કામ છે એ તમને કામ બતાવતા જશે અને એના પછી બતાવીએ તમને જે ગાડીના કામ ચાલુ છે એના પછી જે કામ થઈ જાય છે અને સાંજે જે ડિલિવરી ગાડી થાય છે એના મળીએ.